જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જ જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે છે. આજે રાજ્યના સૌ નાગરિકો ઉત્તરાયણનું પર્વ મનાવતા મનાવતા ગૌ સેવા બી કરતા હોય છે, પશુની સેવાઓ બી કરતા હોય છે. અબોલ પશુઓ માટે બી આપ જોઈ શકો છો, વર્ષે ને વર્ષે લોકો એનજીઓના માધ્યમથી વધુમાં વધુ સેવા કરે છે. આજે ઉત્તરાયણના પર્વને સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા સૌનું સૌભાગ્ય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જર્મનના ચાન્સેલર આ બેઉ જણ આ વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં, ખાસ કરીને અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં એ લોકો આવ્યા. ઉત્તરાયણ, પતંગ અને ગુજરાતની આ સંસ્કૃતિ માત્ર દેશમાં જ નહીં દુનિયા સુધી પહોંચી. આદરણીય પ્રધાનમંત્રી શ્રીના આભારી છે કે આપણો પતંગ ઉત્સવ, ઉત્તરાયણ, આપણી સંસ્કૃતિ એ માત્ર દેશમાં જ નહીં દુનિયા સુધી પહોંચાડવા માટે હર મુમકિન પ્રયાસે કરી રહ્યા છે. રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે પોતપોતાના પરિવાર જોડે ઉત્તરાયણનો ઉત્સવ જરૂરથી ખુશાલીથી બનાવો, વધુમાં વધુ પતંગો ચગાવો. પરંતુ ઢાબેથી જ્યારે નીચે ઉતરતા હો ત્યારે ઢાબા પર, કોઈ તાર પર કે પછી ઝાડ પર પતંગની જે દોરી છે એ લટકેલી દોરીને જો તમે છેલ્લે નીચે ઉતરતી વખતે એ દોરીને લઈને બાજુમાં મૂકી લેશો તો તમારા નાના પ્રયાસ થકી બી અનેક પશુઓનું જીવન બચી શકે છે, અનેક પક્ષીઓનું જીવન બચી શકે છે. હું વિશ્વાસ રાખું છું કે વધુમાં વધુ પતંગ ઉડાવતાની સાથે સાથે જવાબદારીપૂર્વક આપણાથી થતા પ્રયાસ કરીને આપણે અબોલ પશુઓને અને પક્ષીને બચાવવા માટેના પ્રયાસમાં જોડાવું. રાજ્યના સૌ નાગરિકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ડ્રગ્સ સામે કઈ રીતની લડાઈ રહેશે? એક એક પતંગ આજે કપાયા છે, ડ્રગ્સના પતંગ બી આવી તરફ કપાશે. અને આપ જોઈ શકો છો, તમે સૌ લોકો સાક્ષી છો કે ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં દેશના અલગ અલગ ખૂણામાંથી ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી કામગીરી કરી છે. એ દોરી ગમે તેટલી પાકી, ગમે ત્યાંથી ઘસાઈને લાવશે, પણ માનજો કે ગુજરાત પોલીસનો 100% મજબૂત રહેશે. ભાઈ, ઉત્તરાયણનો પર્વ છે, અહીંયા પેચ કપાઈ બી ને કાપવી બી પડે. આ ઉત્તરાયણનો પર્વ છે જેનો પેચ કપાય એ બી બાજુવાળા કાપ્યો છે કરે તોય કૂદે છે, અને જે કાપે છે એ બી કૂદે છે. આજ દેશ અને રાજ્યની એકતા બી આ જ પ્રકારે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ આખો બધા જ લોકો એક સાથે મળીને વિકાસના કાર્યને આગળ વધારે. 2027 કોની પેચ કપાશે? શું લાગે કોનો પતંગ કપાશે 27 તો હજી દૂર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા એ એક સિક્કાના બે પહેલું છે.